એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો કેમ છો ગાઈઝ? તો જો સવાર થઈ ગઈ છે ને, આપણે અડધી રસોઈ તો પતાવી દીધી છે. એટલે મને વિચાર આવ્યો કે આજે દાળ ઢોકળી બનાવું છું, તો તમારી જોડે રેસીપી શેર કરું. તો ચલો ગાઈઝ, દાળ ઢોકળીની રેસીપી શેર કરીએ. લોટ બાંધવા માટે લોટ લઈ લીધો છે. હવે છે ને, મેં આમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. હવે આપણે નાખશું એમાં હળદર. હવે એમાં નાખશું આપણે એવું લાલ મરચું થોડું બચો. હવે થોડુંક એમાં આપણે નાખશું ધાણા જીરુંનો ભૂકો. ટેન્શન अब बारी है नमक की. सोडी एक स्पून पड़ेगी. વાંધો નહીં આવે કેમ કે આપણે દાળ ઢોકળીમાં ઓછું નાખશું એટલે આમાં નાખી દેવું. ઠીક છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે. 1 જ ચમચી. હવે 1 ચમચી ઓઇલ. હજી 1 ચમચી નાખી. હવે આ બધું મિક્સ કરી લઈએ. ચલો મિક્સ થઈ ગયું છે. હવે આને પાણીથી આપણે લોટ બાંધવાનો છે. આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે આમાં છે ને થોડુંક પાણી અને તેલ નાખીને મૂકી દઈશું રેસ્ટ કરવા માટે. જો આપણે પેલા ખડા મસાલા રેડી કરી લીધા છે. આ માંડવીના બી, સિંગદાણા બાફી લીધા, કોથમરી કટિંગ લઈ દીધી, ટમેટું, મરચું અને આદુ. ચલો ગાઈસ, હવે આપણે વઘાર કરીએ. આપણી દાળ બફાઈ ગઈ છે, એમાં મેં લીમડો નાખી દીધો છે. બરાબર. હવે આપણે છે ને એમાં ટમેટું ને મરચું આમાં જ નાખી દેવાનું, એટલે પ્યોર સ્વાદ પકડાય. અને આદુ. બરાબર છે. હવે આપણે ચલો આનો તેલ મૂકીને વઘાર કરીએ. આપણે તેલ મૂકી દીધું છે. દાળમાં ઓલવેઝ ઓછું તેલ નાખવાનું, એવું મમ્મી કહે છે. હું પેલા બહુ જ નાખી દેતી હતી, પણ ઓછું તેલ નાખવાનું. થઈ ગયું છે. હવે આ નાખી દીધું. હા, પટાટી બોલી જશે એટલે આપણે ઢાળી. દાળ નાખી દીધી છે. હવે મસાલા નાખવાના છે. ઓકે. માં લાલ મરચું નખાઈ ગયું છે, હળદર નખાઈ ગઈ છે, ધાણા જીરું ભૂકો નખાઈ ગયો છે અને નિમક નખાઈ ગયું છે. હવે આને મિક્સ કરીને આની અંદર આપણે ખાંડ નાખશું. ખાંડ, લીંબુ બંને જ નખાઈ ગયું છે. હવે આપણે બનાવવાની છે ઢોકળી. હવે આપણી ઢોકળી થઈ ગઈ છે ને હવે આપણે આમાં નાખી દઈશું. ઓલરેડી મેં થોડીક તો નાખી દીધી છે. આપણી દાળ ઢોકળી રેડી છે. હવે યુ કેન સી. શું છે? ગરમી ચડી ગઈ બહાર. આ વખતે મને બધાય સિગ્નલ મળ્યા. હર વખતે હું એક સિગ્નલ નતો આપતું મને. આજે તો મારો ફેવરિટ છે. બતાવો બતાવો. એમાં શું છે? વાહ, સલાડ. એક આપકા એક મેરા. વાહ, તો મોટો ડબ્બામાં લઈ લેતી હોય તો એક. આમાં ગરમ રહી. વાહ, મને બહાર આવ્યું. દાળ લાગે છે. સર્વ નહીં કરીએ, બાકી ઠંડુ થઈ જાય. ઓકે, એટલે દાળ લાગે છે. દાળ. વાહ, હા હા હા. એ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. એક તેરા દો મેરા. દિલને કેટલા દિવસથી ક્રેવિંગ થતી હતી ને દાળ ઢોકળી. તો યાર મોજ આવી જવાની આજ તો. એક તેરા દો મેરા. બે માં જ છે શું? એક તેરા દો મેરા. તો ત્રીજામાં હું છું? ભાત. ના, તો નહીં ખાવું. રાઈસ છે, રાઈસ. તો નહીં મજા આવે. મને માથા કુટી જાય. આ એ મૂકી દઈ માર જ. ચાલો ગાઈસ, જમવા નહીં દઉં. હે ને ગાઈસ, તો તમે આગલા બ્લોગમાં જોયું કે મેં કંઈક લખ્યું છે. ઓકે, તો ચલો એ નીલ તમને રીડ કરીને સંભળાવશે. નીલ ને નથી ખબર, એને અત્યારે જ બ્લોગ થ્રુ જ ખબર. ઓહો. જીવનમાં દરેક વસ્તુ આપણા મન પ્રમાણે નથી મળતી. ક્યારેક લોકો આપણાથી દૂર થઈ જાય છે, ક્યારેક પરિસ્થિતિ આપણને તોડી નાખે છે અને ક્યારેક આપણે જે ખૂબ ઈચ્છું હોય એ પણ નથી મળતું. પણ જિંદગીનો સાચો પાઠ એ જ છે, કેટલીક વસ્તુ મેળવવી જરૂરી નથી, ગુમાવવી પણ જરૂરી છે. જ્યારે સમય ખરાબ હોય
ત્યારે હાર માનવી નહીં, કેમ કે સમય ક્યારે એક સરખો નથી રહેતો. આજે જે દુઃખ છે તે કાલે તમારી તાકાત બનશે. એટલે જે મળ્યું છે એની કદર કરો અને હંમેશા મહેનત કરતા રહો. મહેનતનું ફળ જરૂર અને જરૂર મળશે. આશીર્વાદ દેવી મોટિવેશનલ સ્પીકર થઈ ગયા. એના અક્ષર જોવા જવાનું. અને અક્ષર બતાવો. રાઇટિંગ ઉપર નહીં જવાનું, મારે રાઇટિંગ નથી. એકચ્યુઅલી ડોક્ટર બનતા બનતા એક્ટર બની ગઈ. એવું નથી. મેં છે ને કેટલા ટાઈમ પછી લખ્યું છે આફ્ટર 2-3 હસી આટલું બધું લખ્યું, પણ હું લખીશ હવે. હવે મને પાછી છે તો બાય ધ વે કેવું લાગ્યું? બહુ મસ્ત. હા ના લગતી એટલું બહુ મસ્ત. આ બિચારા કોક વાંચીને યાર મોટિવેશન થઈ ગયા, આગળ વધી જાય. એટલે તમે એવું કીધું ભાવ ન લાગે તમને નથી ગમતું. આપણે જોઈને તારા જેવો કોઈ લખી જ ન મળે. રૂપ ભરતે તું તારે અક્ષર હારા કજે તો વાંચી શકું. પણ મને તમે એક વાત કે મેં જે લખ્યું જીવન વિશે, એમાં તમારું શું કેવું છે? હા બહુ સારામાં સારું છે. મારો ઇન્ટરવ્યુ ના લેતું. પછી અમે એક જગ્યાએ કાલે ઓલા સ્ટોરમાં ગયા, એક બિચારા ભાઈ નું ઇન્ટરવ્યુ લેતી, બિચારા ભાઈ બેભાન થઈ ગયા ઇન્ટરવ્યુ લેતા લેતા. આવા ઇન્ટરવ્યુ લે. ના ના ના, ઈ ભાઈ છે ને ત્યારે સ્કીમ કરી એટલા- બરાબર. ઈ ભાઈને મેં છે ને એટલા કન્ફ્યુઝન થઈ ગયા. આ ભાઈ પૂછા ઓલા બિચારા કન્ફ્યુઝ થઈ ગયા કે હું જવાબ દેવો, મારા બિચારા બેભાન થઈ ગયા. આ તો હારો કોઈ તારી પર કેસ બેસ ન કર્યો. સફોકેશન ભાઈને થઈ ગયું હતું. બહુ ટ્રાફિક હતું બહુ. મારા ફ્રેન્ડ લોકો વધારે આવી ગયા હતા ને એકચ્યુઅલીમાં, સો બહુ સફોકેશન થઈ ગયું હતું એમ. અને આપણા બધા ફ્રેન્ડ હતા ને કે જ્યાં હું આવડી કડી દેખાતી હતી, બે જણા કોક આગળ આવી જાય પાછળ હું દેખાવે નહીં, એવી સિચ્યુએશન થઈ ગઈ હતી અમારે. બરાબર ને? શું મીઠું ખાય. હમણાં જસ્ટ રામને ડેરી મિલ્ક ખાધી છે યાર. આખો દિવસ મીઠું ખાવું મીઠું, કેટલું સ્વીટ થાય છે. જો ગાઈસ કસ્ટમર આવી ગયા છે. આપણા કસ્ટમર આવી ગયા છે. ગાઈસ આ માણસ જો શું કરે છે. આટલું બધું આમ જો ગાઈસ, આની અંદર કેટલો શીરો છે. હાથ લ્યો તો તમારો. ખાવા તો દે પેલા, પણ હા, પછી નજર નાખજે. નજર નથી નાખતી, હું ખાલી કહું છું. આજે નીલને સ્વીટ ખાવાની બહુ ઈચ્છા થઈ હતી ને એના માટે, એટલે એના માટેની નિકિતા ભાભી નિકિતા ભાભી કે નિકિતા ફ્રેન્ડ બે ભેગું કા એ મસ્ત શીરો બનાવીને આપી ગઈ. મસ્ત છે ને? જો ગાઈસ કેટલો યમી યમી દેખાય છે. તો આપણા કસ્ટમર આવી ગયા છે. જો ગાઈસ આપણા કસ્ટમર આવી ગયા છે. બધી ગાડી અંદર મૂકી દીધી છે અને હવે જવાનું છે ઘરે, કેમ કે વાગી ગયા છે 10. શું કે નીલ, ઘરે જવાનું ને? ચલો ગાઈસ. જો ગાઈસ આ છોકરી મારી હરી કરે. જો ક્યારની મને વળન માઈને હરી કરે મારી. છે ને જો ગાડીમાં પગ પોતતા નથી, હલાવતા આવડતી નથી. ગાઈસ નીલ જમવા બેસી ગયા છે. ચાઇનીઝ છે મારી એવર ટાઈમ ફેવરિટ. તમે મને જમાડી નાખો ને ચાઇનીઝ રોટી હું ખાઈ લઉં. હે ને બહુ સારો. ગમે એની યાર. જો થેપલા આજે તમે જોશે દાળ ઢોકળી, રાતે ચાઇનીઝ. થેપલા એટલે ચાઇનીઝ ભેળ ભાવે એવું મને. તમે તો દુનિયાની યુનિક ડીશ છો. થોડી સલાડ છે, છાશ છે. આજે નીલ મને ના મારે નહીં જમવું, મને ભૂખ નથી.